સુરતમાં નવજાત બાળક તેજી દેવાની ફરી એક ઘટના સામે આવી છે. રાહદારીએ 108ને જાણ કરતા નવજાતને હોસ્પિટલે ખસેડાયો હતો. સુરત શહેરમાં નવજાત મળી આવવાના કિસ્સા યથાવત હોય તેમ લાગી રહ્યું છે. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. કતારગામ બાળાશ્રમ રોડ પર બાળકીનો રડવાનો અવાજ આવતા રાહદારી નજર પડી હતી અને રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ સારવાર ચાલુ કરાઈ હતી. તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નમસ્કાર. આજે નવી સિવિલ હોસ્પિટલમાં સવારે એક નવજાત બાળકી મળી આવેલી છે, જે કતારગામની આસપાસ બસ સ્ટેન્ડની આસપાસ મળી આવેલી છે. એનું વજન 1.8 kg જેટલું છે અને એક 1 to 2 days જન્મ પછીની એની ઉંમર છે. આ બાળકી અમે અમારા NICUમાં એડમિટ કરેલું છે, યુનિટ 1માં. હાલ એના ઉપર જે નાના મોટા થોડાક ઉજરડા છે અને કીટી કરેલા છે. આમ તો બાળકી સ્વસ્થ છે અને એના 2-4 ઇન્વેસ્ટિગેશનના પછી એને ફીડિંગ ચાલુ થઈ જશે. થોડુંક એક્સરે કરીએ અને જો આમાં એક્સરેમાં જો ફ્રેક્ચર ના આવે તો એનું ફીડિંગ ચાલુ થઈ જશે. કેટલા લોકો કરી રહ્યા છે? NICUમાં અમારે યુનિટ 1ની અંડર એડમિટેડ છે. કેવી પરિસ્થિતિ એની સ્ટેબલ છે. બાપની કોઈ સાર સંભાળ મળી છે? મા બાપની તો કંઈ મળી નથી, એ પણ એ અમે પોલીસમાં કહીએ તો પોલીસ શોધી આપશે. ફરીથી આપ. જી, મારું નામ ડૉક્ટર ફોરમ દેસાઈ છે. અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા, જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી. બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે NICUમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે. કેટલા સમય પહેલા જન્મેલું બાળક? એકાદ દિવસ પહેલા. શું કહેશો મેડમ, કેટલું લાગેલું તમને? બાળકીને અત્યારની સ્થિતિ તો સારી છે, વધુ સારવાર માટે એને NICUમાં મોકલવામાં આવે છે. શું કહેશો મેડમ, કે બાળકી છે અને કોઈ આ રીતના કોઈ એક માતા જે છે મૂકીને જતી રહે, કેટલું ગંભીર કહેવાય છે? આ બધા પર હું કમેન્ટ